કહી દો ને આપણે પૂરું કરી નાખીએ એમાંથી એમ તમે મારી કોઈ રાત નથી એવી જરૂરત કરવા જાવ તમે કહો ને હાલો પૂરું કરી દો બે લીટી લખી દઉં ભાઈ મને આ ફરિયાદ સંદર્ભમાં મને સંતોષકારક જવાબ મળી ગયો છે બસ પૂરો હા બસ તમે કયો હાલો પૂરું કરી દો આ તો મારા અધિકારીને કેવું છે આ કઈ શું કહો ભાઈ તમારા હગા થાય છે આનું તમે હલાવો છો તમને લાગતું હોય કે તમે 3નું કરી દે હાલો પૂરું કોર્પોરેટરનો વિડીયો ગઈકાલે રાતથી વાયરલ થયેલો છે એ પૂર્વ કોર્પોરેટરને મેં ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો એમનો ફોન સ્વિચ ઓફ આવે છે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને આમાં જે કંઈ કરવું પડશે એ પાર્ટી કડકાઈથી પગલાં લેશે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વધુ એક તોડકાંડનો વિડીયો સામે આવ્યો છે. રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામને મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો કથિત રીતે વહીવટ કરતા હોય એ રીતનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે, રાજકારણ પણ ગરમાયું છે. વિડીયોમાં જોઈ શકીએ કે કઈ રીતે તેઓ બાંધકામની પતાવટ માટે 60,000 રૂપિયાની માંગણી કરતા હોય એવું આપણે સાંભળી શકીએ છીએ. સાગઠિયા બાદ વધુ એક કોર્પોરેટરનું નામ ઉછળતા રાજકારણ પણ ગરમાયું છે. અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે. સવાલો પણ ઉઠી રહ્યા છે કે આ રીતનો વિડીયો કઈ રીતે સામે આવ્યો. આક્ષેપ છે કે સમૂહ લગ્નના ખર્ચના બહાને આ રીતે ઉઘરાણી કરવામાં આવી રહી હોય. ત્યારે આ વિડીયો સામે આવ્યો ત્યારે ખાસ આ વિડીયોને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે એવું કહ્યું કે મોડી રાત્રે આ વિડીયો તેમની પાસે પહોંચ્યો. વિડીયોમાં પૈસાની લેતી દેતીની ચર્ચા થઈ રહી છે. અનિલ મકવાણાને તેઓએ ફોન કર્યો, સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો, પણ તેમનો ફોન સતત બંધ આવી રહ્યો છે. એ પણ જે કાંઈ પણ હશે તેનો ખુલાસો માંગવામાં આવશે અને આક્ષેપમાં જો કોઈ પણ પ્રકારની સત્યતા આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. તો સૌથી પહેલા તો આપણે અનિલ મકવાણાનો વિડીયો જોઈએ કે વિડીયોમાં અનિલ શું કહી રહ્યો છે. બોલો ને હુકમ કરો. કહેવાનું એ છે આમાં તમે આમાં ફરિયાદ એક નાખેલી છે. હા છે ને આમાં શું તકલીફ છે એ કયો હોય. મારે કોઈ તકલીફ નથી. એ મારા બેટા એકને ગોળ ને એકને ખોડ કરાવો બરોબર છે. કોણ? આ રે અધિકારી. બરોબર. એમાં સમજો તમે અધિકારીમાં યાર અમે પીલાઈ જાય ને એમાં એવું મતલબ હું તમને ઓળખું છું નથી. તમે તમે એકબીજાના મહિલા છે નહીં ત્યાં તમારું ક્યાંય નામ લખ્યું છે નહીં. અને દાખલા તરીકે આપણે એકબીજાને ઓળખતા હોય હું તમને કરું તો વાંચું દઈએ. પણ આ લોકો જે પ્રકારે ત્યાં બીજાના સામાન્ય ઓટો કાઢ્યો હોય, સામાન્ય બાથરૂમ હોય, થોડું ઘણું ખેંચી લીધું હોય બરાબર છે, એને એ લોકો ડિસ્ટર્બ કરે બરાબર. એટલે 2-3 જણાનું અહીંયા આવી રીતે થયું ને એટલે પછી એમાંથી એક જણાએ મને કીધું મને કે રવિરત્ન બાગમાં આવો રહેણાંક મકાનની અંદર આવડું મોટું કંઈ ખડકાઈ ગયું છે તો કે અધિકારીઓ અહીંયા કેમ પગલાં નથી લેતા ભાઈ? કેમ તો લાવો વિગત ફોટા સહિત નાખો કીધું મારામાં હમણાં કહી દઉં કીધું એને. એટલે વસ્તુ આવવાનો મતલબ ભલે તમારી રજૂઆત હતી તમે રજૂઆત કરો હતી બરોબર. તમે એક પૂર્વ કોર્પોરેટર હતા અમને ખબર છે બરોબર. તમે નગરસેવક જ હતા પણ વસ્તુ કહેવાનું હોય કે હવે આમાં તમારા ને અધિકારીની ફાઇટ હોય છે. અમે બીજા એવી ફાઇટ નહીં. જો એ લોકોની નીતિ ખરાબ છે. મારી વાત સાંભળી લ્યો. જે લોકો એની વહીવટ કરે છે એના કામ હલાવે છે. જે ભાઈ સાથે એના પર નાના માણસના ભાઈ જેની પાસે નાની નેપો ન હોય હવે એને શું કરવાનું? એ જ વિસ્તારમાં એક ઓલો એક જગ્યાએ 35 વારનું મકાન બનાવતો ત્યાં જે નોટિસ દીધી હોય કે લાવો કાગળીએ નામ એમ. પણ શું છે ભલામણા કીધું. હવે આમાં આપણે ફરિયાદ નું શું કરશું? તમે કહો નિકાલ તમારે કરવાનો હોય. તમે જેમ કહો એમ હાલો. જે છે હું તમને ચોખ્ખો મારી વાત સાંભળી જો ભાઈ એક વસ્તુ તને કરીએ કે હું ફોલોઅપ નહીં લેવાનું. ફોલોઅપ એટલે શું ખબર છે કે ભાઈ આમાં શું થયું ને હવે શું કરવાનું છે એટલું હું કરી શકું આમાં. તમને કહું હવે એ લોકોનું કહેવાનું સાહેબ એવું છે શું કે ફરિયાદ કહી દે ને બરોબર તો એ ટૂંકમાં કહી દે કે ભાઈ ફરિયાદ ના અનુસંધાને મને સંતોષકારક જવાબ મળેલો હોય કે બરોબર એટલે વાત પૂરી થઈ ગઈ કે હાલો. હા એ એવું કહે. એટલે મેં કીધું ભાઈ મારે તો ભાઈ હવે ખરેખર મકવાણા ભાઈને મળવું પડશે સાહેબને કે કઈ રીતનું શું છે તમારા પ્રકરણમાં. એને મને કીધું કે એ કમિશનરમાં મેલ નાખે કે નાખ્યો જ છે મેલ. હા સાચી જ વાત છે. ચોખ્ખો તમે આવ્યા તમારે કે આપણે આવી જાય મેં તમને આપણે જો તમારો પ્રશ્ન હલ થઈ જાય એટલે શું મને એને શું કરવાનું કીધું ભાઈ મને કે એટલે મેલ નાખવાનો ને ઉપર નથી નાખવો ભાઈ ઇન્વર્ટ કરાવી દો તો હાલશે. શું તો ભાઈ મેં કરેલી ફરિયાદ હતી બરોબર. એમાં એમ કે ભાઈ ગેર ટૂંકમાં હવે કે ભાઈ જે કંઈ હતું એનો મને સંતોષકારક જવાબ મળી ગયેલો. વાત પૂરી થઈ ગઈ કોર્પોરેશન તરફથી. એને અમને નોટિસ આપી કઈ ખબર હે કે પ્લાન ને બધું રજૂ કરો ના દે બરોબર. હવે એ તો ત્યાંથી જ મંજૂર થયું તેની પાસે ન હોય કે નહીં ભાઈ કોર્પોરેશન પાસે. તમારે તમારું કાયદેસરથી મને બતાવવાનું.
તમે જે રીતે કરો છો હા, એ વાત તમારી તો સાચી પતી જાય. એ માર્જિન તમારી નથી છોડ્યું બધું સાચું છે બધી તમે લડી લીધું છે, કાંઈ વાંધો નહીં. આપણે જો હવે મારી વાત- જી હોય તમે- તમારું તમે કહી દો ને, આપણે પૂરું કરી નાખીએ એમાં. કહો ને તમે, મારી કોઈ ના જ નથી, એ જરૂરત કરવા જ આપણે. બસ તમે આવી ગયા એટલે તમને કાંઈ અને નુકસાન જો હું તમને સમજાવું મેં ઓલાને અહીંયા સુધી કીધું કીધું આનો હા બોલ. એક વસ્તુ કહું, અમે વાયા મીડિયા હુકમ નથી આવ્યા, તમે સમજો. વાયા બીજા મીડિયા ત્રીજા મજા જ ન આવે. જાતનો direct મેં તમને કેમ ડાયરેક્ટ ફોન કર્યો કે હાલો ભાઈ બરોબર. હવે હું કોઈક બીજાને કહું ભાઈ આ ભાઈને ઓળખો હો તો એ વળી ઓળખાણ કરે ને તમારી પાસે આવે ને વળી મને લઈને આવે ને એ આખી ગોળ ચકેડી રમાય, હું રમાય એના કરતા તમે ને હું બે સામે સામે વાત તો એ ચોખ્ખી. તમે કયો ને હાલો પૂરું કરી દે. બસ હવે હું 2 લીટી લખી દઉં ભાઈ, મને આ ફરિયાદ સંદર્ભમાં મને સંતોષકારક જવાબ જવાબ મળી ગયેલ છે, બસ પૂરો. વિષય થાય અહીંયા પૂરો. હા બસ તમે કયો હાલો તો હું કરું. સાદા કાગળમાં તમે કયો ને, તમે કયો ને પૂરું કરી દો. મારે કહેવાનું તમારો વિષય છે, મારે કહેવાનું તમે મને કહો. અને જો આ વસ્તુ એવી બોલો. બિલ્ડિંગ મોટું છે પણ લોન ઉપર આખું તમારે કહેવાનું હોય હવે આમાં બરોબર. વાત કહેવાનું હવે આ તો બીજા વાયા મારો ઝપટમાં આવ્યો એના જેવું છે. તમે જે તમને તમે કયો એમ સાહેબ. મારી વાત આપણે જો મારી પાસે તો એક ભાઈની મકાન બનાવતો ને ફરિયાદ આવી. હું તો કોઈ દી રવિ રત્ન પાર્કમાં કોઈ દી ગયો નથી, મારે કઈ કામે રહેવું યાર. ક્યાં રોડ ઉપર રાજકોટમાં શું હાલતું મને ખબર હોય, તમારું એ ચોક હોય કે ને ખબર હોય કે દાખલા તરીકે અહીંયા કોઈક દાજી ગયો હોય એટલામાં વિસ્તારમાં 9 નંબરમાં, એની લીધે હા એને મને મોકલો. મને કે અનિલભાઈ મારું આ નાનકડું છે અહીંયા દાખલા તરીકે 2 ફૂટ ખેંચ્યું છે ને કે આને તો આવડું અડીખમ ઊભું કરી દીધું છે તાજીઓ કે એના કાંઈ નહીં કે અરે પણ એમ એ વાત સાચી વાત છે. તમે તમારી વાત બધી સાચી છે. તમને હું ઓળખતાનું હું કરું ને તો હું વાકમાં આવી જાઉં. મારી વાત સાંભળો, આપણે બે ભાઈ એકબીજાને ઓળખી જઈને તો હું નાખું ને તો હું છે ને એ તો સંબંધ નકામો કહેવાય. સંબંધ નકામો કહેવાય એવી વાત નથી. એટલે હું તમને એ જ કહો કઈ રીતના તમે કયો એમ કરી. એનો હું કરી દઉં હાલો પૂરું. મારી કોઈ ના જ નથી, તમે કયો હાલો કયો તમે કયો એટલે હું કરી દઉં પૂરું. અને અહીંયા જઈને 2 લીટી રાખી દઈ આની અંદર મને સંતોષકારક જવાબ મળી ગયેલો હોય બસ. મળેલ છે એટલે મારે કોઈ કાર્યવાહી હવે આમાં કરવાની થતી નથી. બસ સાદા કાગળ ઉપર 4 હા લીટી બસ હા બસ હા એટલું બસ. બરોબર છે, હા કરી નાખું. એટલે પેલા એના પહેલા પૂછી કન્વિન્સ કરાવજો સાહેબ કરી લીધું હોય તો જ હું તમને ફોન કર્યો ને. મેં એની એને કીધું ભાઈ તમે એટલું બીજું એ કહેજો 261 એકની એવી કઈ નોટિસ કાઢે નહીં. ના ના એ તો મને કહી દઈશ હા એમ એને કહેજો, કારણ કે અહીંયા તમારું બધાનું હાલતું જોઈએ મને ખબર છે બધું. બરોબર. એટલે તમે મને કયો હવે કઈ રીતનું હું કરું હાલો તમે બોલો એટલે એ પ્રમાણે આપણને ખબર પડે સાહેબ. વિષય તમારો જ. મારી વાત સાંભળો, તમે મારી પાસે આવ્યા છો. આજે અમે તમારી પાસે આવ્યા છીએ સાહેબ બરોબર હે. અમે એક આશા લઈને આવ્યા છીએ, તમને ચોખવટ જ કહો. મારું તો એક વસ્તુ, મને કોઈને નુકસાન નહીં કોઈનું થાય મને પોતાનો આ તો અનાયાસે થઈ ગયું ને તમે આપણે ઓળખતા નથી. મારી વાત સાંભળો, આ તો મારા અધિકારીને કેવું હતું આ કઈ શું તો ભાઈ તમારા હગા થાય છે આનું તમે હલાવો છો. અને ઓલાએ ખાલી એમાં મારે એક બિલ્ડિંગ બનતું હતું ને, જો હું તમને બતાવું આ એ જ વિસ્તારમાં બનતું હતું બરોબર. હવે એને દાખલા તરીકે બાજુનું છે, ક્યાંય એમાં તમને ગેરકાયદેસર દેખાઈશ તો કે ઉપલા 2 માળીના ગેરકાયદેસર કર્યા છે. પણ મેં કીધું એને એક પણ એ બહાર ખેંચી નથી બરોબર છે. એને આનો પ્લાને તમારી પાસે મૂક્યો છે બરોબર છે. તમારી પરવાનગીને લઈને ચાલુ કર્યું કે ના એને આમાં નો હાલે તો એમ કે નોટિસ દીધી એને. બોલો કે યાર મેં આ તમારા જ વિસ્તારનું છે એ બાજુ તમને આવો બિલ્ડિંગ તો જોતા હું તમને આપી તમે ખાલી તમારે ફરિયાદ એમ ને એટલે તમારે તમારે ફરિયાદની વસ્તુ એક બીજાનો પબ્લિકના પ્રશ્નની વાત હોય તો મને કહેવાનો. એ ભાઈનો પ્રશ્ન ઉપસ્થિત છે ને એટલે સામે એને મને બતાવ્યું કે આ મારું આવું કરે છે તો આ રહ્યો હવે કયો અધિકારી ના કીધું. હવે આપણે અનિલભાઈ શું કરવાનું કયો ને એટલે કામ પૂરું થયેલો. હું આમાં તમને શું તમે જે કયો એ ફાઇનલ કરી દો તમે કયો. અને મારા 2 લીટી આ તો હું કોઈ લખીને ના વાત તમારી જાણ તમારી માટે કહી દઉં. તો સાચું હે આ ઉભું રે લખેલું, કારણ કે કાલે વારે મારે હમણાં ચૂંટણી લડવાની છે બરોબર છે. હમણાં 2 મહિના પછી હું ચૂંટણી લડું છું. કાલે વારે ઉભું રહી કે 9 માંથી લડો કે ના યાર 9 માંથી મારે તો આ વિસ્તારમાં હામો કાઠવા. અચ્છા રણછોડનગર બાજુ. હા ના આ બાજુ 4 નંબર 4 નંબરમાં બરોબર બરોબર. તમે શું કયો તમે કયો હાલો એટલે તમે કહો ને ભાઈ તું બોલી જાય તારા મોઢે જો મને યોગ્ય લાગશે તો આપણે ફાઇનલ કરશું. તમારી ભાઈ હું જો હું નો આમાં બોલીએ તો મારી વાત ન સાંભળ. બોલાય. જો મારી વાત સાંભળ, તમે આ પ્રકારના કામ કરતા હો બરોબર છે, અધિકારીઓ તમે સેટિંગ કરતા હો નો હોય એ હું તમને ચોખવટ કરી દઉં. તમે હું પહેલી વાર ભેગા થઈએ અરવિંદભાઈ બરોબર અનિલભાઈ બરોબર હે. અને વસ્તુ એ કે બિલ્ડિંગ વાપરવા બનાવ્યું અમે વેચવા નથી બનાવ્યું. નકર હાલો એમ થાય કે હાલો વેચવા બનાવ્યું હે. અરે ભાઈ તમે ક્યાં પ્રપંચથી બનાવ્યું, હું એમાં પડવા માંગતો નથી. તમે રહેવા માટે બનાવો ગોડાઉન માટે બનાવો એ મારો વિષય નથી. મારી વાત સાંભળો, એ વિષય તમારો છે.
તમારે શું કરવું નહીં ન કરવું અનિલભાઈ હવે જી હોય રસ્તો કયો એટલે એમાં હું આમાં કારણ છે કે અમે તો આ તો ઓલા કે ને પાત્રો નો જાડા ને ફાંસી વાળી વાત તમે કયો એટલે ખબર પડે કામ તમે જી કયો એ કરી એટલે પૂરું કરી હાલો ને. મેં તમને પહેલા જ કેમ કીધું કે જો એવું હોય તો અમે વાયા મીડિયા નો કરી ભાઈ આ ભાઈ નો ઓળખો, આ ભાઈ નો ઓળખો. મજા જ ન આવે વસ્તુ જો એક વસ્તુ કીધું હું પેલા પૂછી લઉં ભાઈ તમે કોણ છો હું કોઈ દી આવા ના અમારો કઈ ધંધોય નથી તમારી જાણ માટે હા તો તમારું ભાઈ કામ એ થઈ જાય આટલા વર્ષોથી એને અમારો ફેમિલી રહ્યું ને લગભગ ભાજપ સિવાય અમે કોઈ દી વોટ એમ પહેલેથી એમાં જ છે માન એમ તમે તમારા મોઢે બોલો ને જો મને યોગ્ય લાગશે તો પૂરું કરી આજે જ હું એ લખી દે હાલો બોલી જાઓ તમારા મોઢે હાલો મને યોગ્ય લાગશે તો તમારું જો ભાઈ તમારી પ્રીમાઇસી છે તમારી જગ્યા તમને ખબર હોય અહીંયા બરોબર છે કયો ચંદ્રેશભાઈ તમે તમે ભાઈ નક્કી કરી લ્યો હાલો દેવજી ઓલા ભાઈને મારી વાત સાંભળો તમારો અમારે તમને જે લાગતું હોય કે આ તો કરવું કરી દો એટલે પૂરું થાય આમ બીજું શું હોય એમાં હવે તમે ફિગર કઈ દીધું 3 નું કરી દે હાલો પૂરું કરી દો 3 લાખ મનીષભાઈને પૂછી ગયું એટલે પૂરું છે ચેપ્ટર ક્લોઝ થઈ તમે તમારી રીતે જોઈ લ્યો અને મને કોઈ ઉતામળ નથી રેડી હાલો હાલો બરોબર છે? હા પાકું કાંઈ વાંધો તમને ફોન તમે અમને કીધું એટલે અમને ખબર તો પડે કયું હું કેવું તમને હવે થોડું ઘણું તમે હશે ને તમારું બાને રાખી હા વાંધો પાકું પાકું હાલો ભલે હાલો મળીએ આવજો હા પછી મારી વાત સાંભળો જો હા બોલો બોલો આમાં બહુ છે ને પછી વાર તમે લગાડતા નહીં કારણ કે મને એને બોલાવ્યો છે અહીંયા તમારે જવાબ લેવા માટે ઓકે ભાઈ મને કે આમાં તમારે શું કરવાનું કઈ કે એ રીતે પછી અમારા કાંઈ વાંધો રેડી હાલો ને બીજું હું બરોબર ને હાલો મનીષભાઈ વાત કરીને આપણે થઈ ગઈ સોમવારે તમારું હિયરિંગ છે આનું આ બિલ્ડિંગનું એવું છે એટલે મને વહેલું કહેજો તો હું છે ને એમાં ગેરહાજર રહીને આ જવાબ આપી દઉં ના પાકું વાત કાંઈ થાય પૂરી હા રેડી હાલો કારણ કે મારે છે ને અહીંયા ગેરહાજર રહી જવું પડે હિયરિંગના દિવસે હા સમજાઈ ગયું સમજાઈ ગયું અને હું લખીને આપી દઉં કે ભાઈ આજે આપણે કરો એટલે એ લોકો છે ને હિયરિંગમાં આ વસ્તુ કાઢી નાખશે કારણ કે આ તમારે ઊભું જ રહે રેડી પછી હાલો એમાં હું તમને હવે આ તો તમે આવ્યા એટલે નકર હિયરિંગમાં મારે એ જ કહેવાનું હતું ભાઈ હાલે આમાં વિરુદ્ધમાં કરો સીલ મારી દો અહીંયા એટલે તું કે આપણે તમે પહેલા તો હવે માઈ ગયું મારે શું આમાં તમારું હાલ તો જ મને ક્યાં કાંઈ વાંધો છે આ તો ટસલ થઈ હતી અધિકારી યારે એટલાની વાત છે સારું હાલો કાંઈ વાંધો નહીં હાલો આવજો બે હા ભાઈ જે રીતે મેં માધવ દવેની વાત કરી કે તેઓ નિવેદન આપી રહ્યા છે તો તેમણે નિવેદન આપતા શું કહ્યું તેના પર નજર કરીએ. કોર્પોરેટરનો વિડીયો ગઈકાલે રાતથી વાયરલ થયેલો છે. મારા ધ્યાનમાં મોડી રાત્રે એ વિડીયો આવ્યો. સવારે મેં એ વિડીયો ફરીથી જોઈ અને એ પૂર્વ કોર્પોરેટરને મેં ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો. એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. એટલે મેં કાર્યાલયથી રૂબરૂ એમના ઘરે એમને મેસેજ આપવાનો પ્રયત્ન કરેલો છે. એમની સુધી મેસેજ પહોંચી જશે એટલે એમનો મને ફોન આવશે. હું આવી રીતની વાત આખા શહેરમાં આ વિડીયો વાયરલ થયો છે ને આપના મીડિયાના માધ્યમથી મને અનેક ફોન આ બાબતનું પૂછવા માટેના આવી રહ્યા છે અને આપ પણ અત્યારે રૂબરૂમાં પણ મને આ વસ્તુ પૂછવા આવ્યા છો. તો હું એમની સાથે ચર્ચા કરી આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે. ચોક્કસ આ બાબતે કંઈ પણ વસ્તુની ખરાઈ થશે તો પાર્ટીએ આ બાબતના પગલાઓ લીધા જ છે અને આમાં પણ પગલાં ચોક્કસપણે લેશે. કારણ કે કોર્પોરેટર રહી ચૂક્યા હોય એ ડિરેક્ટર પણ સરકારમાં રહી ચૂક્યા છે અને આવી રીતની વ્યક્તિ દ્વારા જો કંઈ આવી બાબત બનેલી હોય તો ચોક્કસ ચૂંટણીનો સમય નજીક છે એટલે નહીં, કોઈ પણ સમયે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને આમાં જે કંઈ કરવું પડશે એ પાર્ટી કડકાઈથી પગલાં લેશે. એમનું કહેવાનું એવું હોય પણ એમણે મારી સાથે હજી વાત નથી કરી. મેં સામેથી પ્રયત્ન કર્યો હતો પણ એમનો ફોન સ્વિચ ઓફ છે એટલે મેં કહ્યું મેં રૂબરૂ અહીંથી કાર્યાલયથી કોઈ જઈને એમને કહેશે એટલે હું એમની વાત સાંભળી લઈશ. પણ એવું કંઈ ભારતીય જનતા પાર્ટીમાં આવી રીતનું કોઈ અમારા કોઈ કાર્યકર્તા ષડયંત્ર કરે કે એવી કોઈ વાતો કોઈ વાત નથી. મેં વિડીયોમાં એ જોયું એ જે રીતના જવાબ દે છે અનિલભાઈ મકવાણા. હું કોઈ વસ્તુ છુપાવવા નથી માંગતો કેમ કે એમનું નામ બધાને ખબર છે અને હું એ નામ ન લઉં તો મારી ઓલી ગણાય
જણાય. એટલે અનિલભાઈ મકવાણા મારા જે પૂર્વ કોર્પોરેટર છે કોઈની સાથે વાત કરી રહ્યા છે એમ પૈસાની લેતી દેતીની વાત છે. હવે એ લેતી દેતીની કઈ બાબતની વાત છે, શું છે, એ હું એમની પાસેથી ખુલાસો માંગી રહ્યો છું. AI જનરેટેડ વિડીયો છે, એની હું કોઈ પુષ્ટિ કરતો નથી, મારી વાત સાંભળી લ્યો. અને આ એક મને બદનામ કરવાનું કાવતરું છે રાજકીય હરીફોનું, બરોબર છે. અને જે વિડીયો વાયરલ થયો છે, બરોબર છે, એના વિશે સાયબર ક્રાઇમમાં અરજી કરવાનો છો આ બાબતે. હવે એ પછી એના 100 પગલાં લેવા એ સાયબર ક્રાઇમ નક્કી કરશે. એક વિડીયોમાં જે તત્કાલીન સમયે 7-8 વર્ષ પહેલાં મારી ઉઘરાણી છે એની વાત છે, બરોબર. બીજા વિડીયોમાં એ પ્રકારની કોઈ મેં વાત કરી નથી, અને કદાચ મારા અવાજ આરે છેડા કર્યા હોય એવું મને લાગે છે એના માધ્યમથી. નહીં, મારી વાત મેં કોઈ જાતની અરજી ખેંચી નથી. તત્કાલીન એક વસ્તુ તમને કહી દઉં, જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં TRP ઝોન બન્યો એટલે ગરીબ માણસોને મકાન બનાવવા હોય તો એને બનાવવા દેતા નથી. આજે રવિરત્ન પાર્કની જે મકાનની વાત આવે છે, મારી વાત રેસિડન્સ ઝોનની અંદર કોમર્શિયલ બાંધકામ કરેલું હોય અને ત્યાં એક અમારા સમાજના બેન હતા, એનું મકાન બનતું હતું, બરોબર છે. એને એ લોકોએ બંધ કરાવ્યું અને આ ભાઈનું મકાન ત્યાં સતત ચાલુ જ હતું. નહીં, પૈસાની વાત નથી કરી. એક વસ્તુ કહી દઉં, મારી પાસે આવ્યા હતા કે અનિલભાઈ જીવાનું છે, મેં કીધું ભાઈ આમાં મારા પછી એની અંદર અવાજમાં શું છેડા કર્યા હોય મને પોતાના આઈડિયા કે ના, એ ભાઈ આવ્યા હતા એને, પણ આ વિડીયો જૂનો છે એટલે એ ભાઈનો જોઈએ ઓળખી જાવ. આવા તો આમાં ધંધાદારી હોય ને ભાઈ, પોલિટિકલ હોય. અત્યારે ચૂંટણી આવે, તમને ખબર છે, ટિકિટની વાત આવે. ટિકિટમાં આ વિસ્તારમાં અનુસૂચિત જાતિ SC ની અનામત આવી છે, બરોબર છે. મારામાં વિશેષ કાર્યકર્તા છે, સાયબર ક્રાઇમમાં અરજી આપવાનો છો કે ભાઈ આમાં દૂધ ને પાણી કરી નાખે. જ્યારે આ વિડીયો વાયરલ થાય ત્યારે હોય ને કઈ લગાવ મને ભગવાન જો મને ખબર છે કે આ વિડીયો આ પ્રકારે વાયરલ થાય, આ તો લાવો વિડીયો બતાવો, પ્રૂફ બતાવો. એક પણ અધિકારીને કોઈ પણ દાખલા તરીકે કર્યું હોય તો મારી વાત સાંભળી, મારી વિરુદ્ધમાં એ લોકોએ ફરજમાં રૂકાવટનો મારો વિડીયો વાયરલ કરે અથવા ત્યાં વિજિલન્સની વ્યવસ્થા છે, એવું તો કાંઈ થયું નથી. એક વસ્તુ તમને કહી દઉં, હું માનતો નથી, પણ તત્કાલીન સમયે જે બનાવ બન્યા ને પૂર્વ TPO સાગરિયા સાહેબમાં, એ સમયે ઘણું થયું છે. અત્યારે હાલની મને સ્થિતિ કાંઈ ખબર નથી. ત્યારની વાત છે ને, સાગરિયા સહિતના અનેક પ્રકારના લોકો જેલમાં ગયા છે, બરોબર. એ જૂની વાત છે. એટલે હું કોઈ અત્યારે આ બાબતની કોઈ પુષ્ટિ કરતો નથી. આ રીતનો વિડીયો અત્યારે સામે આવ્યો છે. વિડીયોની પાછળની શું સત્યતા છે, કઈ રીતે આ વિડીયો છે સામે આવ્યો છે, કોઈ જ કારણ સ્પષ્ટ સામે નથી આવ્યું. આવનારા સમયમાં ખબર પડશે કે આ વિડીયોને લઈને શું નવી અપડેટ સામે આવે છે. અને આપણે જાણીએ છીએ કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માથે છે, એવા સમયે આ રીતનો વિડીયો સામે આવ્યો, એટલે હવે આની અસર ચૂંટણી પર કેવી વર્તાશે એ પણ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.